Radio Nazarita, आवाज हमारी। તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને સિટી તંત્રનો ખાસ શો બેન બોલે તો કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। શાહપુરમાં આવેલા શંકર ભવનમાં રેડિયો નઝરિયા અને તેની ટીમના લોકો છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યા છીએ। ત્યાં મહિલાઓનું ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે। ત્યાંની મહિલાઓ સાથે મળીને આપણે કામ કરીએ છીએ। આજે અને અત્યાર સુધી શાહપુર શંકર ભવનમાં 2 ચાલીમાં પથ્થર અને ગટરની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે। હાલ બીજી ચાલીમાં કામ ચાલુ છે, જેને લઈને આગળ પણ આપણે વાત કરતા રહીશું। પરંતુ તેની પહેલાં આપણે વાત કરીશું શાહપુર વિસ્તારમાં રહેતા ગીતાબેન સાથે। તેમના જીવન વિશે વાત કરીશું થોડીક જ વારમાં। ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને। Radio Nazarita, आवाज हमारी। તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને। કાર્યક્રમ સિટી તંત્રમાં તમારું સ્વાગત છે। જીવન હંમેશા સરખું નથી હોતું। પરિવર્તનને સ્વીકારીને જ આપણે આપણી હતાશા અને નિરાશાઓને દૂર કરી શકીએ છીએ અને સમય સાથે આગળ વધી શકીએ છીએ અને આપણા જીવનને સુખી બનાવી શકીએ છીએ। તો કાર્યક્રમને આગળ વધારતા વાત કરીએ શંકર ભવનની એક એવી મહિલા સાથે તેના જીવન વિશે। તેમના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા, તેમ છતાં તે મહિલાએ હિંમત ન હારી અને પરિસ્થિતિનો સામનો કર્યો। વાત કરીએ અને જાણીએ તેમના જીવન વિશે। હું શાહપુર શંકર ભુવનમાં રહું છું અને મારું નામ ગીતાબેન છે। મારી ઉંમર 63 છે। અમારા આખું પરિવાર છે। અમારા બાબા છે તે પ્રાઇવેટ બેંકમાં જાય છે અને એની વાઈફ છે તે પણ નોકરી જાય છે, રાઇફલ ક્લબમાં જાય છે, એ પણ નોકરી। છોકરો છે તે ભણે છે પણ એસએસસી ફેલ થઈ ગયો આ વખતે અને મારા ઘરવાળા છે તે દુકાન ચલાવે છે ગલ્લાની લારીમાં। બાળપણ વિશે તો મારી મમ્મી બહુ દુઃખી હતા, પપ્પા દુઃખી હતા। પછી જોની મમ્મી હતી એ મળી ગઈ, નવી મમ્મી કરી મારા પપ્પાએ। પછી નવી મમ્મી જૂના કપડાનો વેપાર કરતી હતી અને મારા પપ્પા છે તે મિલમાં જતા હતા અને હું પણ ઘેરે હતી તે પણ મને ભણવા ના દીધી, મને કામમાં ઘરમાં રાખી દીધી અને ત્રીજું ભણીને મને ઉઠાડી કાઢી મારી મમ્મીએ। મારે ભણવું જ હતું પણ મને ના ભણાય, અમારી પરિસ્થિતિ એવી હતી એટલે ઘરમાં કોઈ કામ કરવા વાળું નહોતું એટલે શું કરવાનું। ઘરમાં એક પપ્પા અને મમ્મી હતા અને એક ભાઈ ને એક બહેન હતા, બીજું તો કોઈ અમારા પરિવાર નહોતું લાંબુ, બસ 4 જણ 5 જણ જ હતા। તો ગીતાબેન, દરેકના જીવનમાં સારી અને ખરાબ બાબતો અને ઘટનાઓ બનતી હોય છે, તો તમે આ નવી લાઈફને કેવી રીતે એક્સેપ્ટ કરો છો? જૂની મમ્મી હતી તો બહુ જ નાની હતી, મને ખબર નથી, મારી મમ્મી મરી ગયેલી સમજણી થઈને। પછી મારા પપ્પા, મારા ભાઈ, હું બેનને ભાઈ બેન નાના જ હતા અને પછી બીજી મમ્મી કરી મારા પપ્પાએ। પછી બીજી મમ્મીના અમે એમની જોડે જ રહ્યા, અમને ખબર નથી કે આ મારી મમ્મી સગી છે। જોની મમ્મી તો અમે જોઈ જ નથી, મરી ગયેલી। પછી નવી મમ્મી લાવ્યા તો નવી મમ્મી જોડામાં મમ્મી કરતા અમે એમના જોડે મોટા થયા। તમારા જીવનમાં આ પરિવર્તન થયું છે તેના કારણે તમને ક્યારે એવું ફીલ થયું છે કે તમે એકલા છો યા તમને કોઈ સપોર્ટ નથી કરતું? ના, મને એવું કંઈ દુઃખ આપ્યું નહોતું મારી મમ્મીએ ને એની બાળકો પણ નહોતા થતા, એની બાળકો નહોતા થતા ને એટલે અમને સારી રીતે ઉછેરેલા, એમને પોતાના બાળકો ઘણે જ રાખેલા। ગીતાબેન, તમારા બાળપણ વિશે તમે શું કહેશો? એવું તો બહુ રમતા હતા, ઘરનું કામ કરીને નવડા થઈ એટલે કાજા રમીએ, લંગડી રમીએ, ખો માટલી રમીએ, એવું બધું તો ઘરનું રમતા હતા। બેનપણી એક બીજી સહીપણી જોડે મસ્તી કરતા હતા। એમ પછી મોટા થયા, એમ પછી થોડી બુદ્ધિ આવી કે હવે મમ્મી પપ્પા કહેતું મોટી થઈ એટલા બધું ભૂલી જાય, ના રમીશ કહેતું। પછી એમાં મોટા ઉંમરમાં થોડા થયા ને પછી એમાં તમારી સગાઈ કરી નાખી ને સગાઈ કરી પછી લગ્ન કરી નાખી મારી મમ્મીએ ને પપ્પાએ। પછી એમના ઘેર મોકલી કાઢ્યા। હવે તો આપણે મહેનત કરીને સંઘર્ષ તો કરવું જ પડે, જોડે લગ્ન કરીએ એટલે એકબીજા પતિ પત્નીનું જોડે રહીને ને દુઃખ વેઠીને ત્યારે પરિવાર થઈ ગયો અને સાસુ સસરાએ બહાર કાઢી મૂકેલા તો અમને કપડાં પહેરે બહાર કાઢી મૂકેલા, માથે દેવું મૂકીને અને અમે ધંધો કરીને 2 માણસો રહ્યા અને અમને પરિવાર થઈને મોટા કર્યા। Radio Nazarita, आवाज हमारी।
તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને. સિટી તંત્રનો ખાસ કાર્યક્રમ બેન બોલે તો કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. તો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ગીતાબેન સાથે કે જેઓ શાહપુર વિસ્તારમાં રહે છે. જેમ તેમણે જણાવ્યું કે તેમના લગ્ન જલ્દી થઈ ગયા હતા અને તેમને પરિવારની જવાબદારી પણ માથે આવી ગઈ હતી. ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. વધુ વાત કરીએ અને જાણીએ ગીતાબેનથી કે લગ્ન પછી કેવી રીતે તેમના માથે દેવું થયું. એટલે લગ્ન કર્યા ને પહેણાયા ને એટલે અમારા માથે દેવું મૂક્યું કે લગ્નમાં આટલું દેવું થયું. તમારા માથે દેવું મૂકેલું 1500 કે 2000ની વખત મેં તો બહુ મોંઘવારી હતી એટલે બહુ નહોતું. એ કંઈ નતું. મારા પપ્પાએ થોડો અમને સહારો આપ્યો. હા, અને પછી મને ભાડેથી ઘર અપાયું. ભાડેથી ઘર લઈને પછી અમે રહ્યા અને અહીંયા જૂના ઠેલા સિમેન્ટના આવતા હતા ને તે 100 ઠેલીઓના 50 ઠેલા સીવીને હું કરતી હતી કામ. અને ઠેલીઓ સીવીને પછી અમારે તાર અમને 8 રૂપિયા આપ્યા. એટલી મેં મજબૂરી કરીને ભાઈ છે તે મિલમાં જતા હતા અને એમ કરીને અમે ભરણ પોષણ કરીને જેવું પૂરું કર્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને. સિટી તંત્રનો ખાસ કાર્યક્રમ બેન બોલે તો કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. વધુ વાત કરીશું શાહપુર વિસ્તારની મહિલા સાથે અને જાણીશું તેમના જીવન વિશે. તો વાત કરીશું થોડીક જ વારમાં. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને. રેડિયો નઝરિયા આવાજ અમારી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને. સિટી તંત્રનો ખાસ કાર્યક્રમ બેન બોલે તો કાર્યક્રમમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. માનવ જીવન એક રંગભૂમિ છે જ્યાં આપણને દરેક ક્ષણે અનેક ભૂમિકાઓ ભજવવી પડે છે. આ ભૂમિકાઓ ભજવતી વખતે આપણે થાકી જઈએ છીએ અને આપણી ઉર્જા ગુમાવી દઈએ છીએ, જે સફળ જીવન માટે ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આપણને જુદી જુદી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જે આપણા જીવનને નિરાશાથી ભરી દે છે. આવી પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે પ્રેરિત રહેવું મહત્વપૂર્ણ છે. સમય ગમે તેટલો મુશ્કેલ હોય, પ્રેરિત વ્યક્તિ અંધકારમાં પ્રકાશ બનીને બીજાને રસ્તો બતાવે છે. આવી જ રીતે ગીતાબેન અને તેમના પતિ એકબીજાની મદદ કરતા રહ્યા અને તેમના જીવનના જે મુશ્કેલભર્યા પળો હતા તેમનો સામનો કર્યો. વધુ વાત કરીએ ગીતાબેનથી અને જાણીએ તેમના જીવન વિશે. સહન તો ઘણું કર્યું પણ શું કરવાનું, માથે પડ્યા મજબૂરી. એટલે પછી રસોઈ બનાવું તો તૈની ઈંટો મૂકીને ઠેલાને કટકા કરીને રસોઈ બનાવતી. તે વાકમાં તો કશું અમારી જોડે એ નહીં, કંઈ નહીં. અને પછી જેમ તેમ કરીને રસોઈ કરીને અમારું ભરણ પોષણ કરતા હતા. ઉધારે લાવું દુકાનેથી મજબૂરીના હિસાબે ચોપડી આપે ભાઈ, પછી હું ત્યાંથી ઉધાર લાવું, પછી મહિને અમે નામું એમને ચૂકવી દઈએ. એ પૈસા મિલમાંથી આવતા હતા અને પેલું આવે અમારે ચા પાણીમાં જતું હતું. 8 રૂપિયા તો શું, 8 રૂપિયા આવે. ઠેલા સીવીને આપે તો 8 રૂપિયા આવે, પણ મિલમાંથી લાવતા હતા તેમાંથી અમે આપતા હતા નામું. તો ગીતાબેન, પહેલાંની અને અત્યારની પરિસ્થિતિમાં શું બદલાવ છે? અત્યારે તો બહુ તફાવત થઈ ગઈ, કેમ કે નાના નાના છોકરા હતા ત્યારે તો અમે બહુ દુઃખ વેઠ્યું. હવે ત્યારે છોકરા થઈ ગયા, છોકરા મજબૂત થઈ ગયા. હવે થોડો બાળકોનો સાથ આપણને મળી ગયો ને એટલે થોડું તફાવત ઓછું થઈ ગયું. મમ્મી પપ્પાને કે બાળકો કે મમ્મી પપ્પા કઈ હોય તો ચિંતા ના કરતા, અમે છીએ એટલે અમને થોડું મદદમાં મેળવી દે. અત્યારે તો હતા તો ગેસના બાટલા આવી ગયા ને સગડી, પેલા તો ચૂલા ઉપર રાખતા હતા ને કાળા મેસ કપડા ને વાસણો થતા હતા ને છોકરા પેલા થતા હતા ને. અત્યારે તો કેવું થઈ ગયું, નવી વસ્તી થઈ ગઈ એટલે હવે વહુઓને ગેસના બાટલા જોઈએ, કોઈ દાળ ચૂલા પર બેસે નહીં. એટલે હવે એમાં ને આમાં તો હવે બહુ અત્યારે તો સુખી જીવન જેવું થઈ ગયું થોડુંક. આ વળી કોઈક આડું અવડું જતું હોય નીકળતું હોય તો આપણે એમાં સમજાવીએ કે બેટા તો નહીં કરવાનું, આમ નહીં જવાનું, અને જે તમને લગ્ન કર્યા એ રીતે તમે ચલાવી ખાવ ઘર. કોઈ એકબીજા જોડે ઝઘડા ઝઘડી નહીં કરવાનું, એવું બધું એમને શિખામણ આપ્યા મારા છોકરીઓ છોકરાઓને. અને સારી રીતે ઘર સંસાર તમારું ચલાવો. આ લોકો કરે એવું આપણે નહીં કરવાનું.
એકબીજા અહીંયા કેવું તમે જુઓ તો કેટલા ઝઘડે ને કેવું કરે બેઠા બેઠા, પણ આપણે એમની શિખામણ નહીં લેવાની. આપણે સીધા આવીએ ને તો બહાર જાઓ તો તમને કોઈ એમ ના કહે કે આ લોક જેવા છે, એવી રીતે રહેવાનું બેટા. વહુ દીકરીઓને તે દુઃખી જીવન હોય તો તમારા પગ ઉપર ઊભા રહો, ધની બૈરી અને બે એક થઈને તમે ઘર સંસાર ચલાવો તો તમારું ચાલે. નકર તમે એકબીજા નરમ ગરમ ના થાવ ને ઝઘડ કરો તે ઘર સંસાર તમારું ના રહે. બચ્ચા નાના નાના હોય બિચારા રચરી જાય. બે નારી મળી રહ્યા તો ઘર ચાલે ને. એક હાથે તાલી ના વાગે, બે હાથે તમે કરો તો તાલી વાગે. જે પાણીમાં સ્નાન કરે છે તે ફક્ત તેના કપડાં બદલી શકે છે, પણ પરસેવો પાડનાર ઇતિહાસ બદલી શકે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. સિટી તંત્રનો ખાસ કાર્યક્રમ બેન બોલે તો કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણે ગીતાબેન સાથે વાત કરી અને તેમના જીવનના ઉતાર ચઢાવ વિશે આપણે જાણ્યું. ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેમણે મહેનત કરીને પોતાની પરિસ્થિતિ બદલી. આખરે ગીતાબેનના છોકરાઓએ પણ તેમની મદદ કરી. આ જ વાતથી હું તમને કંઈક કહેવા માંગુ છું. જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે આપણે ધીરજ જાળવવી જોઈએ, કારણ કે ધીરજથી જ સંકટનો સમય પસાર થઈ શકે છે. જ્યારે સમસ્યાઓ હલ થવા લાગે છે ત્યારે સારા સમયની શરૂઆત થાય છે. એટલા માટે સંકટના સમયે ઉતાવળ ન કરો અને સમજી વિચારીને આગળ વધો. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને. તો આજના કાર્યક્રમને લઈને તમને કોઈ ફીડબેક આપવા માંગતા હો, કંઈ કહેવા માંગતા હો તો ચોક્કસથી તમે અમને કોલ કરી શકો છો. તેના માટે અમારો નંબર છે 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ડિમ્પલને. Radio Nazariya.